જમાઈ ગુજરી ગયા છે 4 વર્ષ થયા. 3,500 માં પૂરું કરીએ ભાઈ અમે કેમ કરી મન જાણ અમારે એને લોહીને ઉલટી થતી હતી. ખાય તો ખરું જ ને ભાઈ, શું કરવું? પેટમાં ઘણું યાદ આવે સાંભળે હું કરી પણ કોને કેવું જોઈએ? અમારું દુઃખ કોને કેવું? રિક્ષા છે ને અમારું પેટ ભરતા હતા બિચારા. તમે મજૂરી કરો છો તો કેટલું કમાવશો? 2,500 બધે 3,000 ટકે છાંડી જાય અમે એકાદી. ઘણું દુઃખ થાય, કોને કેવા જાય? હંસો માંડ હાલતો તો તે પડી ગયો, એ ભગવાને લઈ લીધો હંસો. દાગીના ઘર બધું વેચાઈ ગયું આની પાછળ. જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ એક ફેમિલીની મુલાકાતે. તો એ ફેમિલીની અંદર હાલ દાદી, બેન અને એની એક દીકરી છે. જે દીકરી પેરેલાઇઝ છે અને મેન્ટલી ડિસઓર્ડર છે. તો હાલ એ પણ કંઈ કરી શકતી નથી, આખો દિવસ સૂઈ રહી છે. હાલ માંડ કરીને બેનને બેસાડ્યા છે બાજુમાં. તો ચલો એ ફેમિલી જોડે વાત કરીએ. શું નામ માજી તમારું? હીરાબેન. હીરાબેન. બેનનું નામ? અંકિતા. તમારું નામ બેન? જ્યોતિબેન. જ્યોતિબેન. બરોબર. ફેમિલીમાં કોણ કોણ છો? અમે 3. તમે 3. બરોબર. તો તમારે આ શું થઈ છે? ભાણકી થાય. બરોબર. અને પેલા બેન? એ દીકરી છે મારી. એ તમારા દીકરી છે. બરોબર. અને બેનના ઘરવાળા? જમાઈ ગુજરી ગયા છે 4 વર્ષ થયા. 4 વર્ષ પહેલા ગુજરી ગયા. 3,500 માં પૂરું કરીએ ભાઈ અમે કેમ કરી મન જાણ અમારે 8 દિન 10 દિન દવાઈઓ હોય આની. શેની દવાની? અને આંચકી આવે કરે ને પડી જાય, હાલે તો પડી જાય. બરોબર છે. આંચકી આવે, ધરું છે, પડી જાય, વાગી જાય. બાય હાલી નો કે હાલી જાય કે લઈ જાવી હોય તો બહુ તકલીફ પડે. શરીર આ બેનનું તો વધી ગયું છે, તો ભાઈ કઈ રીતે મેનેજ કરો? એને દવાથી બહુ ફૂલી ગયું પણ ઊંચી કરવામાં બહુ તકલીફ પડી જાય અમારે. એને હાલતા હાલતા પડી જાય, કોકને બોલાવવા પડે, પાડોશીને ઊભી કરવા. બરોબર છે. પાડોશી આવા ઊભી કરી જાય. તો બેન કે બોલી ચાલી શકે છે? કાંઈ નથી બોલતી. ચાલી શકે? ચાલી હાલે ખરી પણ પડવાની બીક લાગે પછી. હાલવા ન દઈએ બહુ. બરોબર. કારણ કે ઊભી કરવી પડે, પાછી ઊભી કેમ કરવી? અને હું બંગલાના કામ કરું, 3,000 માં પૂરું કરું. બેઠી રહું, એ કામે જાય તો મારે એને આગળ બેહવું જ પડે, નકર ઊભી થઈને હાલતી થાય પડી જાય ભાઈ. એટલે બેન કામે જાય છે. શું કામ કરો છો બેન તમે? બંગલાના કરું છું. બંગલાના કામ. ઘરકામ. બરોબર. હા હા. અને તમે ભાણકીનું ધ્યાન રાખો? હું ધ્યાન રાખું ભાઈ, તો એ કામે જાય ને. આ તો ગુજરી ગયા. બરોબર. તમારા દીકરાને શું થયું? જમાઈને શું થયું હતું? એને લોહીને ઉલટી થતી હતી. કેટલા વર્ષ પહેલા? 4 વર્ષ. 4 વર્ષ. બરોબર છે. દુઃખ નહીં થતું એમાં? ખાય તો ખરું જ ને ભાઈ, શું કરવું? કોને કેવા જવું? પેટમાં ઘણું યાદ આવે સાંભળે હું કરી પણ કોને કેવું જોઈએ? અમારું દુઃખ કોને કેવું? ના રડશો નહીં બેન. અને રિક્ષા છે ને અમારું પેટ ભરતા હતા બિચારા, ભાડા ભરતા હતા. કુટુંબ કાકા ઘણું છે, કોઈ ધ્યાન નથી દેતા. કોઈ ધ્યાન ન દે અત્યારે જમાનામાં. કુટુંબના કોઈ દીકરી અને દવા બહુ મોંઘી થાય. 65 રૂપિયાનું એક પેકેટ આવે. 65 રૂપિયાનું પેકેટ. કેટલી દવા જોઈએ બેનને? એને મહિનાની જોઈ. કેટલી? રોજની 2 ટાઈમ જોઈ. 10 રૂપિયા 10 ટીકડી આવે એક પેકેટ. 65 રૂપિયાનું. 65 રૂપિયાનું એક પેકેટ આવે અને 10 ટીકડી આવે. એની અંદર કેટલા દિવસ ચાલે? 10 દિવસ ચાલે. 10 દિવસમાં 2 વખત આપવાની? 2 વાર. બરોબર છે. અને આ મકાન કોનું છે? ભાડે છે, દરબારનું છે. મકાન ભાડે છે. શું ભાડું છે? 2,500 રૂપિયા. 2,500. અને તમે મજૂરી કરો છો તો કેટલું કમાવશો? 2,500 વધીને 3,000. વધારાનું કામ કરું ને તો વધારાનું કામ કરો કે 3,000 આવે? પોતા છે એમ કરી દે તો એટલું થાય, નકર 2,500 માં બંગલેથી ખાવા પીવા ના આવે, એમાં રેડી રાખીએ. ઓકે. જમવાનું તમને ત્યાંથી થોડી ઘણું મળી જાય, તમે જે કામ કરીને આવ્યો એટલે તમારું ગુજરાન ચાલે છે. તો તમારું તો રાખી મૂકીએ અમે. આજે કામ લઈએ, રોડવી લઈએ. શું શું બપોરે? બંગલાથી શાક દાળ આવ્યો તો રોડવી લઈએ. ઓકે. બપોરે એવું પછી સાંજે તમે રોડવી લઈએ. સરખું જમીએ કે પરિસ્થિતિ અમુક ટાઈમે ન હોય. વાર તહેવાર અમારે એવા જાય. તો દિવાળી અને એવા પ્રસંગ હોય તો એની અંદર શું કરો માસી? કઈ નહીં. મન બનાવીને લઈએ અમે. પછી હું કરું તો તમને એવું થતું નહીં હોય કે આજ મારા ભાઈ હોત તો તમને થાય ને? ઘણું થાય. ઘણું યાદ આવે સાંભળે સાંભળે. એટલે 5 રૂપિયાની ગુલ્ફી હાટો મારી છોકરી રોવે માટે તો હું કેવું વયા ગયા ભાઈ એમ કરીને રોડવી નાખવાની. શું 5 રૂપિયાની ગુલ્ફી? એની ગુલ્ફી કોળા નીકળે ને કે મમ્મી ખાવીશ તોય ન લઈએ. ઘણી પરિસ્થિતિ આવી છે મારે કે એ 5 નો ન નીકળે. બરોબર છે. ના રડશો નહીં માજી, રડશો નહીં. સમજી શકીએ તમારી દુઃખ છે 100%. તો બેન કઈ જીદ નહીં કરતી અને પપ્પાની યાદ માટે ને એવું કઈ? ખબર નથી. બરોબર આપણે કઈ પપ્પા છે આમ ફોટા જો જોઈએ
બરોબર છે. કેટલા વર્ષ થયા પાછા થયા ને? 4 વર્ષ થયા. બરોબર છે. તો મારા ભાઈ નથી પછી કઈ કઈ તકલીફ પડી છે તમને? બહુ જ તકલીફ શું જેવી પડેલી કે તકલીફમાં? ખાવા પીવામાં તંગી આવી જાય, રહેવામાં આવી જાય, વસ્તુમાં વાર તહેવાર મેન કોક દી કરીએ ન કરીએ કે ઈચ્છા પૂરી ન થઈ જાય અમારે. એને અમારા પપ્પાને સમાધિ કરાવવાની છે, એનું અમે નથી કરી શકતા. શું કરાવવાનું છે? અમારે કાચી સમાધિ હોય પછી દેરી ચણાવવી પડે ને પપ્પાનું. અચ્છા, જે બાવા સાધુમાં તમારામાં જે હોય છે તો સમાધિ નથી કરાવી શકતા તમે, કારણ એનું બેન? પૈસા ન હોય ને એટલે. બરોબર. તો ગયા પછી પણ તમે એને સુખ નથી આપી છે કે એવું કહી શકાય ને? બીજી કઈ કઈ તકલીફ પડે છે બેન? બહુ જેવી કયો એવી ટકે છાંડી જાય અમે એકાદો સમય ખાવાનો પણ તમે ચલાવી લ્યો છો, તો કપડા લત્તા ની બધી વસ્તુમાં બંગલે ત્યાં રાખે, કોઈ આપે રાખે. બરોબર છે. એ લોકો તમને એના પહેરેલા કપડા ની આપે તો તમે એમાં ચલાવો છો. ચલાવી લઈએ. બરોબર. તહેવારમાં કપડા લેવી એવી પરિસ્થિતિ ન આવી જાય અમારે. બરોબર. તો તમે નવા કપડા નથી લીધા એવા કેટલા વર્ષ થયા છે? તમે પોતાના પૈસે નહીં લીધા હોય? નહીં, ઘણો ટાઈમ થઈ ગયો. પપ્પા આવે કોક તો વાળા તમારે જો મદદ કોક આવી ગયો હોય તો આપી દે, બંગલે થી કોક દી આપે. બંગલે ઝાઝા પાકે પહેરેલા કપડા પહેરાવીએ. તો માજી તમારી તો ઉંમર ઘણી થઈ ગઈ, તો તમે જે આ પેલા તમારા સંતાન છે, તમારા જમાઈ છે, દીકરી છે, બધાને મોટા કર્યા અને હજી પણ તમારે આ સમય છે તો તમને દુઃખ નહીં થતું એમાં? ઘણું દુઃખ થાય, કોને કહેવા જાય. કઈ વાંધો નહીં માસી, અમે તમારા સંતાન જ છીએ, તમે ચિંતા ના કરો. એટલી જે જરૂર છે તમારે અમારાથી બનતી બધી અમે ઘરે મદદ બેઠા તો કરી સંચો કરતી હતી પણ એ પડી ગયો, તૂટી ગયો. ઈ નથી કરી શકતી. શું 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 થયું? સંચો કરતી હતી ને સેવવાનો પછી તૂટી ગયો. તમને આવડે છે સીવતા? હા, આવડે છે. આ જો એનું પછી પાટલું આમ એનું જ છે અમારે. શું માજી ભગવાને હંસો માંડ હાલતો તો તે પડી ગયો, એ ભગવાને લઈ લીધો હંસો અમારો. બરોબર છે. ના માજી રડશો નહીં. તો તમને સિલાઈ કામ આવડે છે એવું કહેશો તમે? અને હંસો હતો એને શું પડીને તૂટી ગયો છે? બરોબર છે, સમજી ગયો. તો કદાચ સિલાઈ મશીનની અંદર તમને કદાચ આપણે વિડીયો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરીએ છીએ અને કદાચ કોઈ અમને કોઈ આના માટેના દાતાર જો કોઈ મળે તો અમે સિલાઈ મશીન જો તમને આપીએ તો તમે જે પહેલા કામ કરતા હતા અને માજી જે કહે છે ને ભગવાને હંસોય લઈ લીધો, તો કદાચ કોઈ પરિવાર આની અંદર આગળ આવે અને કદાચ જો આની અંદર કોઈ અમને સહયોગરૂપ બને તો આ ફેમિલી માટે આપણે એના માટે એક મશીન આપી શકીએ. માજી જે કહે છે એની પાસે હંસો પણ હતો, એના માંથી નાની મોટી મજૂરી થઈ જતી, પણ ભગવાને એ પણ છીનવી લીધો. એટલે કહેવાય ને એક સાર્કાઝમ જ છે, કારણ કે એના બેનના જે ઘરવાળા છે એ પણ એક્સપાયર થઈ ગયા, પછી નાની મોટી મજૂરી આનાથી થતી હતી, તો એ પણ હંસો પણ તૂટી ગયો. પણ એની પાસે કોઈ સુવિધા છે નહીં કે એ કરી શકે. તો કદાચ સિલાઈ મશીનના જો કોઈ દાતા મળી જાય તો આ પરિવારને ઘરે બેસીને મહેનત કરી શકે. અને બેન જે બહાર કામ કરીને આવે ને ઘરે જે 2 કલાક એની પાસે હોય તો નાનું મોટું કામ કરે તો કદાચ જે આ જે નાના મોટા પ્રસંગ આવે છે, દિવાળી હોય કે નવરાત્રી હોય કે જે પણ હોય, તો પોતાના પૈસે 5 રૂપિયાની વસ્તુ લઈ શકે. એક બીજી પણ વાત જણાવી, આ બેન નીચે ગુલ્ફી વાળો કોઈ આવે તો 5 રૂપિયાની ગુલ્ફી આવે પણ એ પણ નથી લઈ શકતા, જે બેને જણાવી છે એની કહાની. તો આની અંદર કદાચ સહયોગ મળે તો આપણે આ ફેમિલી માટે એ પણ કરી શકીએ. તો મશીનમાં તમને બેન શું શું કામ આવડે છે? ચણિયા સીવતા આવડે, ગાઉન સીવતા આવડે, પછી નાનું મોટું ગમે તે કામ કરી શકાય. બરોબર. અહીંયા કામ મળી રહે? કદાચ હંસો આપ્યો હોય તો મળી રહે કામ? તો કદાચ હંસો જો ભવિષ્યમાં જો અમારાથી થશે અને અમને કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જો કોઈ પરિવાર અમને આમાં સહયોગ કરવા માંગતો હશે તો કદાચ અમે પ્રોવાઈડ કરીએ તો પછી તમે તમારું ગુજરાન ચલાવી શકશો? બરોબર છે. તો તમારી બા છે ત્યાં લાગે હું કામ કરી પછી તો ઈ ન કરીએ, પછી ઈ ન કર્યું કે આમાં દીકરી નહીં માજી, તમે તારે ચિંતા ના કરો. તમે આ જ્યાં સુધી પગભર ના થાય નથી જવાનું. ક્યાંય નહીં જવું પડે માજી, નહીં જવું પડે ક્યાંય. રડો નહીં માજી, નહીં જવું પડે. આપણે એવું કરી દઈશું, એ મા દીકરી પોતાનું ગુજરાન ચલાવે એવું કરી દઈશું. તો આભાર તમારો ભાઈ. તમારી દીકરી છે ને એ અમારી આજ માતા છે, બરોબર? આપણે એને એના માટે કરશું. તમે જાઓ એ પહેલા એના માટે થઈ જશે બધું, બરોબર? રડશો નહીં માજી, પહેલા છાના રહી જાઓ. બીજી જે પણ જરૂર છે એ જણાવો કે આપણે એની અંદર કઈ વ્યવસ્થા તમારા માટે કરી શકીએ, અને જે તકલીફ છે એ પણ જણાવો સોશિયલ મીડિયા દ્વારા. અમે આ દીકરીને કઈ લઈ જાવ, બહાર લઈ જઈએ કે એવી કઈ વ્યવસ્થા થાય કે અમારે કઈ લઈને જવું હોય તો બેસાડીને એવી કોઈ વ્હીલચેર એટલે વ્હીલચેર જેવું પાછળથી પકડીને ચલાવી શકો અને બેન એમાં બેસી શકે. એની જરૂરિયાત શેના માટે પડે તમારે બહાર? કઈક જવું હોય તો હું ન જઈએ કોઈને લઈને. બરોબર. ગમે તે કે જાય જ નહીં.
તો વ્હીલચેર ની તમારે જરૂર છે બેન માટે, બરોબર. બીજી બસ એ જ. વ્હીલચેર, સિલાઈ મશીન. વ્હીલચેર એટલે કદાચ ઓલી મેં જોયું સાંભળ્યું હતું કોક ને મોઢે કે એમ 2 જણા બેસીને જઈ શકે લઈને. એટલે ઇલેક્ટ્રિક વાળી ઓલી સાયકલ જેવું આવે, 3 યા તો 4 વ્હીલ વાળી બેન બેઠી હોય અને પાછળથી યા તો ધક્કો મારો યા તો ઇલેક્ટ્રિક બેટરી વાળી હોય તો ચાલી શકે, બરોબર. એ ટાઈપનું જોઈએ છે ને, બરોબર છે. અને બીજું જે સિલાઈ મશીન, તો તમે કામ કરી શકો. જે માજી કહે છે હું ના હોઉં કદાચ અમુક સમય પછી તો તમારું અહીંયા ગુજરાન ચાલી શકે, બરોબર. બેન ને બીજી દવામાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? ખેંચની દવા છે. ખેંચની દવા કન્ટિન્યુ શરૂ છે, Continuous તો ડોક્ટર પાસે બતાવવા જવાની જરૂર પડે તો કઈ રીતે કરો બેન? ના, એ દવા આજીવન ચાલુ રાખવાની કીધી. બદલ્યા સાહેબ, કેટલાય એના ડબ્બે. પપ્પા જીવતા બહુ દવા કરી, અંદર બધું બધી વેચાઈ દવા ગયું. ચાલુ છે, ઘર ટીકડી બાર આવી. દર દાગીના બધું આનામાં વેચાઈ નાખ્યું. શું બેન, શું કીધું તમે? દાગીના ઘર બધું વેચાઈ ગયું અને પાછળ અરે, દીકરી પાછળ બધું બધું તમારું પોતાનું ઘર બી હતું બધું વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું અને પાછળ એટલી દવા કરી તોય નો સારું થયું. અને એના પપ્પા જતા રહ્યા. પપ્પા જઈ ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો જે પરિવારની હાલત છે. 5 રૂપિયાની ગુલ્ફી વાળો હોય ને 5 રૂપિયાની ગુલ્ફી પણ નથી લઈ શકતા. બેન પાસે પહેલા મકાન, જાયદાદ, સોનું, ઘરેણું બધું જ હતું. જે બેને જણાવ્યું એમ એ બધું વેચી દીધું. એના પપ્પાએ ખાલી એની એક દીકરી માટે, દીકરી હાલ તો ફિઝિકલી ફિટ છે નહીં કારણ કે પેરેલાઇઝ છે અને એને દવા પણ શરૂ છે. અને એનું કહેવું એવું છે કે બધું હતું બધું વેચી દીધું અને પોતે ભાઈ પણ જતા રહ્યા છે. તો અત્યારે એની પાસે કોઈ ઓપ્શન નથી બચ્યો. હતું એ બધું વેચી દીધું, ભાઈ જતા રહ્યા છે. માજીએ જણાવ્યું મશીન હતું એક, એ બી પડીને તૂટી ગયું છે. તો માજી કેમ ભગવાને એ પણ છીનવી લીધું. નો ડાઉટ કદાચ કુદરતે ધાર્યું એ ખરું, પણ કદાચ જો આ ફેમિલીને આપણે એને જમીન જાયદાદ યા તો ઘરેણાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં અને ખાલી એનું ગુજરાન ચાલી શકે એ જ રિક્વાયરમેન્ટ છે. બેન માટે બેને સરસ વાત કરી કે બેન માટે કદાચ વ્હીલચેર યા તો ઇલેક્ટ્રિક સાયકલ જે આવે છે 3 વ્હીલ વાળી, જો એ સાયકલ કદાચ મળી જાય તો બેનને આગળ લઈને જઈ શકે અને આ બેનને મશીન મળી જાય તો એ પોતાનું ગુજરાન ચલાવી શકે. જે બહારથી માંગીને બપોરે જેને બંગલામાંથી આપ્યું એ રાતે જે ચલાવે છે, કદાચ આપણે જો એમાં ખાલી એક નાની એવી મદદથી, ખાલી નાની નાની મદદ કહેવાય ને, ટીપે ટીપે સરોવર ભરે. બધા પરિવાર અને જે વ્યુઅર છે એને નમ્ર વિનંતી છે, નાની નાની મદદ કરો. નાની નાની મદદથી આ ફેમિલી સુધી આપણે પહોંચાડી શકીએ અને આ ફેમિલીને આપણે પગભર કરી શકીએ. કારણ કે કહાની તો તમે આખી જોઈ જ છે એટલે વધારે મારે કહેવાની કંઈ જરૂર છે નહીં. તો ખાલી નાની નાની 100-500 રૂપિયાની મદદ કરો બધા, તો આ પરિવારને જે પણ જરૂર છે એ બધી જરૂરિયાત પૂર્ણ કરી શકે. હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાના તરફથી જે અમે જે પ્રોવાઈડ કરી રહ્યા છીએ તે તો પ્રોવાઈડ કરીને જવાના જ છીએ, પણ જે આગળની જે ફ્યુચર રિક્વાયરમેન્ટ છે તો ફ્યુચર રિક્વાયરમેન્ટની અંદર આપણે પૂરી કરી શકીએ તો એ ફેમિલી પોતાના પગભર થઈ શકે. અને માજી જે કહે છે, જે અંતરાત્માથી જે દુઃખી થતા કહે છે કે હું જતી રહી તો બેન તો ઘર બારી નહીં જઈ શકવાના, કારણ કે આ દીકરીને મૂકીને તો ક્યાંય જઈ શકાય એમ છે જ નહીં. તો જો મશીન મળી જાય તો એ ઘરે બેઠા પોતાનું ગુજરાન ચલાવી શકે. અને બેન માટે જો વ્હીલચેર મળી જાય તો કદાચ લઈને એને બહાર જવી પડી હોય તો ઇલેક્ટ્રિક સાયકલ લઈને એ બહાર જઈ શકે. તો બસ નમ્ર વિનંતી છે, એટલું ચોક્કસથી આટલા માટે કરજો. તો હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે એના માટે રાશનની કીટ લઈને આવ્યું છે, તો માસી અમને 5 મિનિટનો સમય આપો, અમે રાશનની કીટ લઈને ગાડીમાંથી આવીએ છીએ અને પછી આપણે વાત કરીએ. તો માજી, જે અમે જણાવ્યું રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પોતાના સ્વખર્ચેથી જે તમારા માટે જે રાશનની કીટ લઈને આવ્યું છે, તો એટલીસ્ટ તમારે જેટલા બી દિવસો તમારા ઓછા થાય એટલા દિવસ આમાંથી તમે કાઢી શકો અને આગળ પણ જે જરૂરિયાત છે એ પણ જરૂરિયાત ચોક્કસથી અમે ટ્રાય કરીશું પૂર્ણ કરી શકીએ. તો જે પણ અમારાથી થતી અમે મદદ લઈને તો આવ્યા જ છીએ, જેથી કરીને તમારે નાનું મોટું તમારું ગુજરાન આની અંદરથી ચાલી શકે. ને કદાચ કોઈ સંજોગ અનુસાર બેન કામે ના જઈ શક્યા હોય, ત્યાંથી રસોડામાંથી કંઈ મળ્યું ના હોય, તો તમે આમાંથી ઘઉં અને જે બધી વસ્તુ છે એ થઈ જાય. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને એવા આશીર્વાદ આપો કે અમે આવા સારા કાર્ય કરતા રહીએ. બસ અમારે આશીર્વાદની જરૂર છે માજી. અમે આવા માતાજી ખૂબ સુખી રાખે, માતાજી તમને બરકત આપે તમારા કામ ધંધામાં. ચોક્કસ માજી, બસ અમારે આશીર્વાદની જરૂર છે. તમારા ઘરના બધાને સુખી રાખે માતાજી. અને ચોક્કસ તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે જોયું હશે જે પરિવારને જે દુઃખ છે, જે દર્દ, જે તકલીફ છે, તો એ તકલીફની અંદર આપણે નાની એક મદદથી પણ એને જો મદદરૂપ થયા છીએ. તો માસીએ વાત કરી એમ અમે ખાતા તમને કોળીએ આશીર્વાદ આપીશું. જો એટલું કહી શકતા હોય તો એનો મતલબ આપણે સમજી શકાય છે કે કેટલું આ પરિવારને દુઃખ છે. તો એ દુઃખની અંદર જો આપણે થોડાક બી સહયોગ બની શકીએ અને એને જે ભવિષ્યમાં રિક્વાયરમેન્ટ છે 2 વસ્તુની, સાયકલ, ઇલેક્ટ્રિક સાયકલ જે બેનને લઈને બહાર જવી હોય યા તો હોસ્પિટલ લઈ જવી હોય તો કોઈ પણ વસ્તુની અંદર, અને સિલાઈ મશીન પણ એ બેન પાસે
હતું જ, પણ બેને વાત શું થયું હતું બેન, કઈ રીતે તૂટી ગયું હતું? ઉપર નીચે પડ્યું ઉપરથી ને અને ખેંચે આવીને તો પડી ગયું, હાવ તૂટી ગયું. આ બેનને ખેંચ આવે ને એને એ પકડ્યું ને એવી રીતે તૂટેલું. હાવ પડી ગયું, બધું છૂટું પડી ગયું. અમુક થાય એવી જ પરિસ્થિતિ નથી. બરોબર. અને કેટલા સમય પહેલા પડી ગયું હતું મશીન? 2 વર્ષ જેવું થઈ 2 વર્ષ પહેલા. તો અત્યારે મશીન શું છે? પડી ગયો પડ્યો હમો થાય એવું નથી, રિપેર થાય પૈસા એવું. ક્યાંથી કાઢવા આટલા બધા આમાં કરવાના? બરોબર પછી છે. મૂકી દીધું, બંગલાના કામ કરીએ પછી રોડવી લઈ ભાઈ અમારે. બરોબર છે. તો હાલમાં તો 2 વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એક સિલાઈ મશીન અને એક વ્હીલચેર ની અંદર. તો એ આપણે પરિપૂર્ણ કરી શકીએ. જો કોઈ ફેમિલી કરવા માંગતો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરી અને આ પરિવાર સુધી પહોંચી શકે અને એના સુધી મદદ પહોંચાડી શકીએ. બસ એટલું જ કહીશ. આગળના બીજા પણ ફેમિલીના વિડીયો આવતા રહેશે, તો સાથે મળી અને તમારી આસપાસ પણ ચેક કરતા રહો. જો કોઈ આવા પરિવાર હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, અમને કોલ કરો, જેથી કરીને આપણે વધારે ફેમિલીને મળી શકીએ. બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ.